હાલો તમે તો કોઈ ચા પાણી પીવાય નથી આવતા, મારે ડાયરેક્ટ જમવા જ આવી જવાનું એમ ને? તમે તો કોઈ ચા પાણી પીવાય નથી આવતા, મારે ડાયરેક્ટ જમવા. હવે એવા કામે આવ્યા હું આવ્યા કહેવાય. હાલો હાલો બહુચર માત કી આ તમારી સોસાયટીમાં ગણપતિ ઉત્સવ અનુસંધાને આનંદના ગરબાનો પાઠ રાખવામાં આવેલો છે. તો આનંદનો ગરબો એટલે શું? જેમ ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને શ્રીમદ ભાગવત ગીતાનું જે શ્રવણ કરાવ્યું હતું, તેવી જ રીતે વલ્લભ ભટ્ટ અને ધોરા ભટ્ટ બે માતાજીના પરમ ભક્ત હતા અને માતાજીએ એમને દર્શન આપ્યા અને તેના ફળ સ્વરૂપ માતાજીએ તેને કીધું કે તમે મારા નામનો મહિમા ગાઓ. અને ત્યારે વલ્લભ ભટ્ટ અને ધોરા ભટ્ટ માને કહે છે કે હે માં, વલ્લભ ભટ્ટ અને ધોરા ભટ્ટને ભગવાને માતાજીએ કીધું કે તમે મારા નામના મહિમાનો પ્રચાર કરો. ત્યારે વલ્લભ ભટ્ટ અને ધોરા ભટ્ટ બોલ્યા કે હે માં, અમે તો અભણ છીએ, અમે કેવી રીતે તમારો મહિમા ગાઈએ? ત્યારે માતાજીએ પોતાની ટસરી આંગળી વલ્લભ ભટ્ટ અને ધોરા ભટ્ટના જીભના અગ્રભાગ ઉપર મૂકી અને આનંદના ગરબાની સડસડાટ રચના થઈ ગઈ. આનંદના 3 ગરબા કરવામાં આવે તો એક ચંડી પાઠનું ફળ પ્રાપ્ત થાય છે. બહુચર